સૌંદર્ય અને સમૃદ્ધિથી છલકાતું વૃંદાવન યાદવોને માટે સ્વર્ગ સમૂહ બની ગયું. વૃંદાવનના હવા પાણી આરોગ્યની દૃષ્ટિએ ઘણા ઉત્તમ હતા, એટલે ત્યાં રહીને ઢોરો હુષ્ટપુષ્ટ બન્યા અને તેમની સંખ્યા પણ ઝડપથી વધવા લાગી. સૌ આખો દિવસ પરિશ્રમ કરતા અને રાતે આરામ કરતા. વસંત ઋતુ વીતી ગઈ હતી. સીમરાના વૃક્ષો પર પાંદડ જતા રહી ભરચક ફૂલો ઉગી નીકળ્યા હતા. વૃંદાવનમાં નવા આવેલા લોકો ઝાડો પાડવાના, ઘરો બાંધવાના અને નવા ગાડાઓ બનાવવાના કામમાં લાગી ગયા હતા. પછી આવી પહોંચ્યું હોળીનું પર્વ. ઠેર ઠેર હોરીઓ પ્રગટાવી, ગીત અને નૃત્યની રમઝટ મચાવી અને ઠઠ્ઠા મસ્કરી કરી. હોલિકા ઉત્સવ ઉજવવા સારું પોતપોતાના કામકાજ થોડા દિવસ બાજુએ મૂકી સૌ ગામલોક તૈયાર થઈ ગયા. આ રંગ પર્વણી દરમિયાન ગામના છોકરા છોકરી એ છૂટથી તોફાન મસ્તી કરતા, જાત જાતની રમતો રમતા અને ગારાગારી પણ કરતા ભમવા લાગ્યા. છોકરીઓ તથા છોકરાઓ સામસામા પક્ષો બાંધી એકબીજાનો સામનો કરવા લાગ્યા. છોકરાઓના નેતા હતા કૃષ્ણ તથા બલરામ. છોકરીઓનું નેતૃત્વ લીધું હતું રાધા તથા લલિતાએ. કાદવ, ફૂલ, રંગીન પાણી અને ગુલાલ વડે બંને પક્ષો આક્રમણ ને પ્રતિ આક્રમણ શરૂ કર્યા. આ યુદ્ધમાં છોકરાઓનો હંમેશા પરાભવ થતો, કારણ કે એ રમતના કાયદા મુજબ તેમનાથી પોતાના હાથનો ઉપયોગ થઈ શકતો નહીં. આમ છતાં વિજય મળે કે પરાજય મળે તો પણ રમતને અંતે બાલકૃષ્ણનો વિજય થતો, કારણ કે રમત પૂરી થઈ ગયા પછી સૌ છોકરીઓ એને પોતાને ખભે બેસાડીને લઈ જતી અને એ તેમના ખભા ઉપર શાંતિથી બેઠો બેઠો વાંસળી વગાડતો. સરઘસ જઈને નંદબાવાના ઘર આગળ ઉતરતું. ત્યાં તેમના આવવાની વાટ જોઈને ઊભા રહેલા યશોદા તથા રોહિણી સૌને મીઠાઈ આપી ગળ્યા મોં કરાવતા. પેલા સુવર્ણ દિન પછી રાધાને જાણે પોતાને જોઈતું મળી ગયું હતું. બાલકૃષ્ણ માટેના પ્રેમ વડે છલકાતા ગીતો એ ગાતી અને કૃષ્ણ પર પ્રેમ રાખનાર નાના મોટા સૌ કોઈ આનંદપૂર્વક એ ગીતો ગાવા લાગતા. બરસાણામાં જે છૂટ પોતે ભોગવતી હતી તે જ છૂટ રાધાએ વૃંદાવનમાં આવીને ચાલુ રાખી. બરસાણામાં રહીને એ મોટી થઈ હતી. ત્યાં એ આખા ગામની લાડકી બનીને જેમ ફાવે તેમ વર્તવાને સ્વતંત્ર હતી. આખા ગામમાં આવી સ્વતંત્રતા બીજી કોઈ છોકરીને મળી નહોતી. હોળીનો ઉત્સવ પૂરો થઈ ગયો તે પછી પણ રાધાની આગેવાનીમાં બધી ગોપીઓ ભેગી થઈ અને છોકરાઓની ખૂબ પજવણી કરતી. છોકરાઓ ગામમાં પાછા ફરતા હોય ત્યારે હાથમાં હાથ ભીડાવીને રસ્તા વચ્ચે ગોપીઓ હારબંધ ઊભી રહેતી અને છોકરાઓને આગળ જતાં અટકાવતી. ચાંદની રાતે એમનો ઉલ્લાસ માજા મૂકતો. યમુનાના રેતાર કાંઠે રાધા સાથે બધી છોકરીઓ ભેગી મળતી અને અડધી રાત સુધી ગીત અને નૃત્યની રમઝટ મચાવતી. તારીઓ વડે તાલ આપતી. લયબદ્ધ પગને ઠેકે ગોર ફરતી. ગીતો ગાતી. એ સૌ ગરબે ઘૂમતી. પછી બબ્બેની જોડી બનાવી અને દરેક જોડી ચક્કર ફૂંદડી ફરતી. ફરતા એમને ફેર ચડતા એટલે થાકીને લોથ થઈ હસતી જમીન પર ઢળી પડતી. કૃષ્ણ અને તેની સાથે બધા છોકરાઓ પણ ત્યાં આવીને ભેગા થતા. પહેલાં તો એ સૌ છોકરીઓના ગીત અને નૃત્ય જોયા કરતા, પણ પછીથી એમાં ભાગ લેવા દાખલ થઈ જતા. પરંતુ રાસ ખૂબ ચગતો અને પરાકાષ્ઠાએ પહોંચતો
ત્યારે અણધડ છોકરાઓ એ રમતમાંથી ખસી જતા અને ગોપીઓ વચ્ચે વાંસળી વગાડતો એકલો કૃષ્ણ રહી જતો. વાંસળીના જાદુથી પગના લયબદ્ધ ઠેકા દઈ ઝાંઝરના ઝણકાર કરતી અને ગોર ગોર ફરતી ઘૂમતી. અંતે રાસ પૂરો થતાં સૌ હસતી હસતી કૃષ્ણને જ જાણે એ પોતાને મળેલું વિજય પદ્મ હોય એમ ઉપાડી જતી. કૃષ્ણ અને બલરામ ઘણું ખરું એકબીજાની સાથે ફરતા. એક ઊંચો ચંચળ અને સુકુમાર હતો, બીજો રાક્ષસ જેવો પ્રચંડ કાય હતો. તેમ છતાં બંનેએ હવે એક સરખો પોશાક પહેરવા માંડ્યો. કૃષ્ણે બલરામના વર્ણનને મળતા રંગવાળું પીળા રંગનું પિત્તાંબર પહેરવા માંડ્યું અને બલરામે કૃષ્ણની વર્ણને મળતું આવે એવું નીલ રંગનું પિત્તાંબર પહેરવા માંડ્યું. માતા યશોદા એ બંનેને સગા ભાઈઓ જ ગણતી. બંને ભાઈઓ રોજ વહેલી સવારે ઉઠીને ગોપ બાળકોને લઈને મોટેરાઓની સાથે ઢોરેને ચરાવવા જંગલમાં જતા. ઘણીવાર મોટેરાઓથી છૂટા પડીને અજાણ્યે રસ્તે એ નીકળી પડતા અને ઢોરોને ચરાવવા સારું નવા મેદાનો શોધી કાઢતા. કૃષ્ણને બલરામની સરદારી હેઠળ વૃંદાવનના છોકરાઓ મજા કરતા. જંગલને રસ્તે જતા તેઓ મારા કાનના કુંડલ કે ગળાના હાર બનાવવા સારું ફૂલો ચૂંટવા એકબીજા સાથે શરતમાં ઉતરતા. જાત જાતના તોફાનો કરતા. જુદી જુદી જાતની રમતો રમતા. રમૂજી વાતો કહેતા. હસી હસીને બેવડ વળી જતા. એકબીજાની પીઠ પર સવાર થઈને બેસતા અથવા તો કુસ્તી કરતા. આ બાળને તરુણ ગોપો ગોફણ પાસે રાખીને ઘરની પાછળ પાછળ જતા. ગોફણમાંથી પથ્થર કોણ સૌથી વધારે દૂર ફેંકી શકે છે તેની હરીફાઈ કરતા. આ બધામાં કૃષ્ણ સૌથી તરવરિયો અને ચંચળ હતો. એના સ્નાયુઓ બહુ ચપળ હતા અને એની નેમ અચૂક હતી. સૌથી કદાવર છોકરા સાથે એ કુસ્તી કરતો અને બરવાન ગોપ કરતાં પણ એ ગોફણમાંથી વધારે દૂર પથ્થર ફેંકી શકતો. એ હસતો, ગાતો અને નૃત્ય કરતો. બુદ્ધિની કસોટી કરે એવી કોઈ પણ રમતમાં એ સૌથી નિપુણ હતો. એવી વાંસળીમાંથી મધુર સૂર નીકળતા અને મનુષ્યને ઢોરોને અજાણ્યા એવા માર્ગ પરના પ્રચંડ વૃક્ષોની ઘટામાં એના પડઘા પડતા. ત્યારે જાણે કોઈએ ભૂરખી નાખી હોય એવું વાતાવરણ થઈ જતું. છોકરાઓને કૃષ્ણ પર અનહદ પ્રેમ હતો અને દરેકને લાગતું કે કૃષ્ણને મારે માટે ખૂબ જ પ્રેમ છે. આમ માત્ર બાલ અને તરુણ ગોપોને જ નહીં પણ વૃંદાવનના પ્રત્યેક મનુષ્યને લાગતું કૃષ્ણ હવે માખણચોર રહ્યો ન હતો. વારંવાર પડોશીઓને એ મળવા જતો. એ એમને ત્યાં જતો ત્યારે મોટી ઉંમરની ગોપીઓ હંમેશા એને મન ભાવતું માખણ આપતી. એના પાછલા કારસ્થાન સંભાળી આપતી અથવા તો એને માટે જોડવામાં આવેલા ગીતોની કોઈ ગળીઓ ગાઈ સંભળાવતી. વૃંદાવનની પ્રત્યેક સ્ત્રી એના પર વહાલ વર્ષાવતી. જો એ કોઈ પણ ગોપીની ઉપેક્ષા કરતો તો એને ઠપકો આપ્યા વિના રહેતી નહીં. એવે પ્રસંગે એ એવા આર્જપૂર્વક પશ્ચાતાપ કરવા લાગતો કે રીસે ભરાયેલી ગોપી એનો ગુનો માફ કરી દેતી. એટલું જ નહીં પણ ફરીવાર એને આવો પશ્ચાતાપ કરતો ક્યારે જોઈશ એવી ઉત્કંઠા એના મનમાં જાગતી. પોતાના વતનમાંથી હિજરત કરીને નીકળી ગયેલા જનસમુદાયને નવા પ્રદેશમાં અને નવા વાતાવરણમાં ઠરીઠામ થતાં વાર લાગે છે. એ સમયે સ્વાભાવિક રીતે જ એમના આચાર વિચારના ધોરણો વ્યવસ્થિત બન્યા હોતા નથી અને જૂના નિયંત્રણો અને અંકુશો શિથિલ
બની ગયા હોય છે. આ નવી વસાહતમાં ગોપ બાલિકાઓ આમથી તેમ ઘૂમતી, છોકરાઓ સાથે એ શરતમાં ઉતરતી, છોકરીઓ માટેની આચાર મર્યાદાનો ભંગ કરીને છોકરાઓ સાથે જ નદીએ નાહવા જતી અને તેમની સાથે જ પાણીમાં ઉતરતી. છોકરાઓ તથા છોકરીઓ પાણીની છોર ઉડાડતા. અંતે એક પગ સારીને પાણીમાંથી પહેલો બહાર નીકળી આવતો. યશોદાને પોતાના પુત્ર માટે અસીમ પ્રેમ હતો. બીજા બધા એના પર પ્રેમ રાખતા. તે જોઈને એનો પ્રેમ ઘણો વધી ગયો હતો. કૃષ્ણ પણ પોતે એનો કેવો લાડકો છે, એને એ પણ પોતાને કેટલી બધી વહાલી છે તે વાત એને ભૂલવા દેતો નહીં. કૃષ્ણએ જે પ્રેમ અને ભક્તિભાવ સૌના હૃદયમાં પ્રેર્યા હતા તેને કોઈ સીમા નહોતી. દરરોજ સવારે જે ગાયો તથા વાછરડાને ચરાવવા સારું એ લઈ જતો તેના પ્રત્યે એને ઘણી માયા હતી. ઘણાના તો એ નામ પણ જાણતો. ગાય તથા વાછરડા એને આવતો જોઈને એના નાનકડા હાથ વડે એ પોતાને પંપારે તેટલા ખાતર એની પાસે દોડી જતા. એ કોઈ ગાય પર સવારી કરતો ત્યારે એ ગાય ગર્વભેર પોતાનું માથું ઊંચું કરતી. એ બોલાવતો ત્યારે મોરો પણ પોતાનું ડરપોકપણું વિસારી એની પાસે જતા. એ વાંસળી વગાડતો ત્યારે ગાયો જાણે એક ધ્યાન બનીને સાંભળતી ન હોય તેમ નિશ્ચલ બનીને ઊભી રહેતી અને મોરો આનંદમાં સમાધિલીન થઈ નૃત્ય કરવા મંડી પડતા. આમ મનુષ્ય અને પશુ સૌનો એ લાડકવાયો બન્યો હતો અને તેમ છતાં એ ઉચ્છૃંખલ થયો ન હતો. કૃષ્ણએ જે કંઈ પણ કરતો તેમાં નિષ્પ્રયત્ન સંપૂર્ણતા વર્તાતી. ગામના બધા જુવાનો કરતાં એ વધુ સાહસિક હતો. તેમ છતાં પોતે કાંઈ અસાધારણ કામ કરે છે એમ કદી એને લાગતું નહીં. કૃષ્ણ અને બલરામ જેમ જેમ વયમાં વધતા ગયા તેમ તેમ એમની શક્તિનો પણ ખૂબ વિકાસ થતો ગયો અને સાથે સાથે એમની સાહસ વૃત્તિ પણ વિકસતી ગઈ. એક વખતે એક હુષ્ટપુષ્ટ વાછરડાને વહારું આવ્યું. ઉન્મત્ત થઈને એણે ફાવે તેમ દોડાદોડ કરવા માંડી. કેટલાય લોકોને એણે ઘાયલ કર્યા અને ગોપોના પર પણ ઘસી જવા માંડ્યું. આનું હવે કરવું શું તે કોઈ સમજી શક્યું નહીં. સૌ કોઈ નિરાશ થઈ ગયા. નિષ્ણાંત ગોવારોએ એને પકડીને બાંધવાનો પ્રયત્ન કર્યા પણ તેમનું કંઈ વર્યું નહીં. એકવાર છોકરાઓ રમતા હતા ત્યારે એ ઉન્મત્ત વાછરડાએ જનૂનમાં આવી જઈને એક ગાયને લોહી લુહાણ કરીને મારી નાખી. બધા ભય અને આશ્ચર્યથી બાઘા બનીને જોતા રહ્યા અને કૃષ્ણ પોતાના સાથીઓને છોડીને વાછરડાની સામે આવીને લાકડી ઉગામીને ઊભો રહ્યો. ખૂબ રોષથી નસકોરા ફૂલાવીને માથું નીચું કરી વાછરડો એની સામે ઘસ્યો. કૃષ્ણએ કૂદકો મારીને બાજુએ ખસી ગયો. આમાં કેટલું જોખમ છે તે બીજા બધા ગોપકુમારો જાણતા હતા એટલે તેમણે કૃષ્ણને ત્યાંથી ચાલ્યા આવવા માટે ખૂબ વિનવણી કરી, પરંતુ કૃષ્ણએ એમનું સાંભળ્યું નહીં. વાછરડાની સામે ઊભા રહીને ઘાંટો પાડી એને ચીડવવા માંડ્યો. પછી ફાટ થતા નાકે અને ભયંકર નેત્રે વાછરડાએ પોતાની ને કૃષ્ણની વચ્ચેનું અંતર માપી લઈને માથું નમાવી એના પર ઘસારો કરવા માંડ્યો. પણ દરેક વખતે કૃષ્ણ ત્વરાથી ને અચૂક રીતે કૂદકો મારી એના માર્ગમાંથી છટકી જતો. શ્વાસ ભરાઈ જતાં વાછરડો જરાક થંભ્યો અને બીજો ઘસારો કરવાની તૈયારી કરવા લાગ્યો. કૃષ્ણએ ધીરેથી સરકી જઈને એક મજબૂત ઝાડ સાથે દોરડાનો ધીરે સરકતો ગયો. પછી એ વાછરડાની પાછળ ધીરે ધીરે સરકતો ગયો અને એ શું કરે છે તેની સમજણ વાછરડાને પડે તે પહેલાં જ એણે એના પાછલા પગોની પાછળ દોરડાનો બીજો છેડો સરકાવી દીધો.
કૃષ્ણ પોતાની પાછળ ક્યાંક ઊભો છે એમ લાગવાથી વાછરડો એકાએક ઊંધો ફરી ગયો, પણ તેમ કરવા જતાં એના પગ દોરડાના ગારિયામાં ભરાઈ ગયા અને તેમાંથી છૂટવા માટે જેમ જેમ એ જોર કરતો ગયો તેમ તેમ દોરડાની ગાંઠ વધારે ને વધારે સખત બનતી ગઈ. મિત્રોએ બહુએ વાર્યો, પણ તેમને ન ગણકારતા કૃષ્ણ ફરી પાછો કૂદકો મારી વાછરડાની સામે જઈને ઊભો અને ઘાંટા પાડી એને ખૂબ ઉશ્કેર્યો. પાછલા બંને પગો બાંધાયેલા હોવા છતાં વાછરડો કૃષ્ણ સામે ઘસી જવામાં હતો, પણ દરેક વખતે કૃષ્ણ છટકી જતો. સિફતથી કૃષ્ણ એને ઝાડ પાસે લઈ ગયો. કૃષ્ણ કૂદકો મારી ઝાડની પાછળ ભરાયો એટલે ક્રોધથી અંધ બનેલા વાછરડાએ એકદમ ઘસારો કર્યો અને સીધો જ ઝાડ સાથે ભટકાયો અને એની ખોપરી તૂટી ગઈ. જાણે આ તો માત્ર ખાલી રમત હોય તેમ કૃષ્ણ ભય અને પ્રશંસાના ભાવથી વિમૂઢ બની ગયેલા પોતાના મિત્રોની પાસે પહોંચી ગયો. એના આવા પરાક્રમોના અહેવાલ વૃંદાવનના લોકો સાંભળતા ત્યારે તેમાં પોતાની કલ્પનાના રંગ પૂરી તેને સદ્ગુણ વધારી મૂકતા અને એ રીતે કૃષ્ણમાં જાણે કોઈ અદ્ભુત ચમત્કારી શક્તિ હોય તેમ મનાવા લાગ્યું. પરંતુ આ સર્વેથી કૃષ્ણ પોતે તો અલિપ્ત જ રહ્યો. મુખ પર સતત સ્મિત ફરકાવતો, શાંત અને નિશ્ચળ, કદીએ ગભરાયા વિના, કદી પણ ગર્વિષ્ઠ બન્યા વિના, જાણે તદ્દન સ્વાભાવિક હોય તેવી રીતે આવા પરાક્રમો કરે જતો.